જાપાનના ટોક્યો ખાતે ભારતના છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના થશે, જેના ઉપલક્ષ્યમાં ભારતભરમાં નીકળેલી ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા આજે અંકલેશ્વરમાં આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું। જાપાનના ટોક્યો ખાતે ભારતના મહાન શાસક હિન્દવી સ્વરાજના સ્થાપક એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું સ્થાપના થનાર છે। આ ઉપલક્ષ્યમાં ભારતભરમાં નીકળેલી ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા આજે અંકલેશ્વરના જીઆઈડીસીમાં શિવાજી સ્મારક પાસે આવી પહોંચતા સ્થાનિક આગેવાનો તેમજ શિવ ભક્તો દ્વારા ઢોલ તાશા અને ફટાકડા ફોડી શિવરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા સમગ્ર ભારતમાં 7000 કિલોમીટરનો પ્રવાસ કરવાની છે। આ યાત્રાનો પ્રારંભ સતારાથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનંદ રાજે ભોંસલેના હસ્તે થયો હતો। આ યાત્રા માલવણ, બેલગામ, સોલાપુર, હૈદરાબાદ, ભોપાલ, ગ્વાલિયર, આગ્રા, દિલ્હી, જયપુર, ઉદયપુર, અમદાવાદ, વડોદરા જેવા વિવિધ શહેરોમાં થઈને આજે અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી। નમસ્કાર। અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આજરોજ ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રાનું આગમન થયું। અંકલેશ્વર મહારાષ્ટ્ર મંડળ અને અંકલેશ્વર જીઆઈડીસીની સર્વ ધર્મપ્રેમી જનતા તરફથી આજે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ભગવાન શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આરતી ઉતારવામાં આવી અને અત્યારે આ રથ અહીંયાથી પૂર્ણ ભારતનું પ્રદક્ષિણા કરીને જાપાન 8 માર્ચના રોજ પહોંચવાનું છે। એ બદલ આપ સૌ શિવપ્રેમીઓને અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે। ખૂબ ખૂબ ધન્યવાદ।